પણ જુઓ તો જે રીતે જન્મદરનું પ્રમાણ છે મેલ ફિમેલ રેશિયોનું, તો કદાચ ટ્રાઇબલ વિસ્તારોમાં દીકરીઓના જન્મનું પ્રમાણ દીકરાઓના જન્મના પ્રમાણ કરતાં વધારે જ જોવા મળે છે ટ્રેડિશનલી. મને એવું થાય છે કે જો આ જ પ્રમાણેની માનસિકતા આપણા શિક્ષિત પરિવારોમાં, ખાસ કરીને આપણા પ્રબુદ્ધ અને સંપન્ન વર્ગમાં જો જોવા મળે તો ખરેખર આ જે પીસીપીએનડીટી એક્ટ બનાવવામાં આવ્યો છે એની સાર્થકતા ત્યારે જ સિદ્ધ થાય. એએમસી વિસ્તાર અને અમદાવાદ જે રૂરલ વિસ્તાર, જે એએમસી વિસ્તારની અંદર ટોટલ 110 સીલ કરવામાં આવ્યા છે અને અમદાવાદ રૂરલની અંદર 27 અને ટોટલ 137 સ્કૂલ સીલ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં 10 છે, ઈસ્ટ ઝોનમાં 8 છે, ન્યૂ વેસ્ટ ઝોનમાં 25 છે, નોર્થ ઝોનમાં 18 છે, સાઉથ ઝોનમાં 16 છે, વેસ્ટ ઝોન 33 છે, બાવળા, દસક્રોઈ એવા જે તાલુકા છે, જેમ કે બાવળાની અંદર 6 છે, દસક્રોઈમાં 7 છે, ધોળકામાં 4 છે, સાણંદમાં 2 છે, વિરમગામમાં 4 છે, ધંધુકામાં 4 છે, એમ અમદાવાદ રૂરલની અંદર 4 ટોટલ મશીનો સીલ કરવામાં આવે છે. આમ કુલ 137 મશીનો અમદાવાદ એએમસી અને રૂરલની અંદર કુલ થઈને સીલ કરવામાં આવે છે.